નેત્રંગ તાલુકાના પિંગોદ ગામમાં ભાજપના આગેવાને મહિલાને લાત મારી જાનથી મારી નાખવા મામલે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ સાથે આપ દ્વારા પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી હતી। ગત તારીખ 2 ઓક્ટોબરના રોજ નેત્રંગ તાલુકાના પિંગોદ ગામમાં રહેતી અરુણાબેન નામની મહિલાને ભાજપના તાલુકાના પૂર્વ પ્રમુખ માનસિંહ વસાવા દ્વારા અંગત અદાવતે કૂદીને લાત મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેણીનું ઘર સળગાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। જે બાદ મહિલાને લાત મારતો વિડીયો વાયરલ થયો છે। ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, સંદીપ વસાવા સહિત પીડિત મહિલાએ નેત્રંગ પોલીસ મથક પહોંચી પોલીસ ફરિયાદની માંગ કરી હતી। જ્યારે પોલીસ મથકના પીઆઈએ ફરિયાદ નોંધવાની બાહેધરી આપી હતી। ત્યારે મહિલા સુરક્ષાની વાતો કરતી આ સરકારમાં મહિલા પર અત્યાચાર થતા હોવાના આપના અગ્રણીઓ આક્ષેપ કર્યા હતા। જ્યારે આગેવાન સંદીપ વસાવાએ ગુનો બન્યો છે ત્યારે ફરિયાદ નોંધાવી જોઈએ તેવી માંગ કરી હતી અને જો આગામી સમયમાં ફરિયાદ નોંધાશે નહીં તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। પરમ દિવસે સાંજે પિંગોડ ગામની અંદર એક મહિલા ઉપર પૂર્વ તાલુકા પ્રમુખના પતિએ અને અત્યારે સંગઠનની અંદર એ પ્રમુખની જવાબદારી નિભાવતા હોય એવા આ ભાજપના નેતાએ એમને કૂદીને લાત મારી પેટની અંદર। એમની હાલત ખરાબ છે અને એમની એફઆરઆઈ લખવામાં ન આવી। પરમ દિવસે સાંજે 5:30 વાગ્યાની ઘટના આજ દિન સુધી અત્યાર સુધી એમની પર એફઆરઆઈ નથી થઈ। ત્યારે આજ તમામ ગામના આગેવાનો અને નેત્રંગ તાલુકામાંથી અલગ અલગ જગ્યામાંથી અહીંયા પધારેલા તમામ લોકોએ જ્યારે પોલીસને રજૂઆત કરી ત્યારે પીઆઈ શ્રી તરફથી એક બાંહેધરી આપવામાં આવી છે કે અત્યારે એફઆરઆઈ નોંધી રહ્યા છે। અત્યારે અંદર એમનું એફઆરઆઈ નોંધવાનું કામકાજ ચાલુ છે। અમે આશા રાખીએ છીએ કે જે કંઈ પણ કાયદાકીય પગલાં એમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, એમનું જે કંઈ પણ સંપત્તિ છે સળગાવી દેવાની ધમકી આપી છે, કૂદીને મહિલાના પેટની અંદર જ્યારે લાત મારવામાં આવી છે, આ તમામ જે ઘટનાઓ ઘટી છે આની અંદર આવતી તમામ કલમો હેઠળ આ એફઆરઆઈ દાખલ થવી જોઈએ। જો એફઆરઆઈ દાખલ નહીં થવામાં આવે તો આગળ કોર્ટની રાહે પણ આગળ જવામાં આવશે અને તમામ આદિવાસી સમાજના લોકોને, આમ આદમી પાર્ટીના તમામ જિલ્લાના સંગઠનને ભેગા રાખી અને એસપી સાહેબને પણ આની રજૂઆત કરીશું અને ડીજી સાહેબ સુધી પણ આની રજૂઆત કરવા માટે અમે જઈશું। કયા કારણોસર લાત મારવામાં આવી છે? મતલબ કોઈ એમનો અંગત કાવતરું હતું કે પછી કોઈ એમાં જ કંઈક એવી મળતી માહિતી અનુસાર જે ગામની અંદર જે યુવાનો છે એ આજે આદિવાસી સમાજના હક અધિકારો માટે જ્યારે એક ગ્રુપ બનાવી રહ્યા હોય, એ લોકો નવી નવી જાગૃતિ માટે જ્યારે લોકોને મળી રહ્યા હોય, આવી જ કંઈક વાતને લઈને એમને કંઈક મિસગાઈડ છે અને એના જ કારણે એ લોકોએ ઘરે આવી અને વિડીયો આજે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જાહેર થઈ રહ્યો છે। આ વિડીયોના માધ્યમથી લોકો જોઈ રહ્યા છે કે મહિલાને લાત મારી રહ્યા છે એ ભાઈ પોતે અને ગાળાગાળી કરીએ, બીભસ્મ ગાળાગાળી કરી રહ્યા છે મા બેન સમાની। આ ભાજપના રાજની અંદર, ગુજરાતની અંદર 35 વર્ષથી સત્તામાં રાજ કરતી આ ભાજપ સરકારે જ્યારે વાતો કરે છે મહિલા બચાવો, બેટી પઢાવો અને મહિલા સુરક્ષાની જ્યારે વાતો કરે છે ત્યારે શરમ આવે છે કે આવી ભાજપની વાતોને ગામે ગામ આ નેતાઓ ખેસ પહેરી અને એમને પહોંચાડી રહ્યા છે। ત્યારે આની ઉપર ગંભીરતાથી ભાગ લઈ અને આની ઉપર દાખલ થવી જોઈએ ફરિયાદ અને એમની અટકાયતી જે કંઈ પણ એમની અટકાયત થઈને એમને જેલના સળિયા પાછળ એમને મોકલવા જોઈએ। હાલ મહિલાની તબિયત કેવી છે? મહિલાની તબિયત અત્યારે પણ નાજુક જ છે। અત્યારે પોલીસ સ્ટેશનમાં બેઠા છે। સવારથી અત્યાર સુધીમાં 9 થી 10 વખત એમને ઉલટી કરી દીધી છે। પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ નોંધાવવા માટે જ્યારે બેઠા ત્યારે પણ એમને ઉલટી થઈ રહી છે। અત્યારે 108ને ફોન કરીને બોલાવ્યા છે। 108 આવશે એટલે એમને સિવિલની અંદર એમની જે કંઈ પણ આગળની હોસ્પિટલાઇઝ છે એ પ્રોસેસ એમની પૂરી કરી છે। ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખના પતિ અને સંગઠનના માજી પ્રમુખ એવા માનસિંહભાઈ કે જેઓ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના એકદમ નજીકના ગણાય છે, જેમને એકદમ અમાનવીય રીતે આદિવાસી મહિલાને પેટમાં લાત મારીને ગાળાગાળી કરીને એમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને ઘર સળગાવી દેવાની ધમકી આપી છે। ત્યારે આ ઘટનાને 2 દિવસ થઈ ગયા તેમ છતાં પણ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં નથી આવી। ત્યારે આજે અમે સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો આ ફરિયાદ દાખલ થાય એના માટે નેત્રંગ પોલીસ સ્ટેશન આવ્યા છે। જે પ્રમાણે ગુનો કર્યો છે એ પ્રમાણે બીએનએસની કલમ 79, 74, 351, 3 પ્રમાણે એફઆઈઆર દર્જ થવી જોઈએ એવી અમારી માંગણી છે। આજે ભાજપના રાજમાં જ્યારે મહિલાની સુરક્ષાની વાત કરવામાં આવે છે ત્યારે ભાજપના સત્તામાં ચૂર બનેલા નેતાઓ આ રીતના મહિલાઓને શોષણ કરી રહ્યા છે, મહિલાઓને અપમાનિત કરી રહ્યા છે, મહિલાઓને માર મારી રહ્યા છે। ત્યારે જોઈ રહ્યું કે આગામી દિવસોમાં જો આમાં કોઈક ફરિયાદ દાખલ નહીં થાય આજે તો આગામી દિવસોમાં આનાથી પણ અમે મોટું આંદોલન કરીને
આ વિસ્તારના લોકોને જાગૃત કરવા માટે કામ કરીશું. તો માનસિંગ વસાવા દ્વારા તેઓ જીએસટી ઘટાડા અંગેના સ્ટીકરો લગાવવા ગયા હતા. તે સમયે મહિલાના ગલ્લે બેઠેલા કેટલાક ઈસમોએ અનિલ વસાવા, રૂપેશ વસાવા સહિતના યુવાનોએ અમારે જીએસટી ઘટાડવા અંગે કોઈ ફાયદો નથી જોઈતો, તમે અહીંયાથી જાઓ તેમ કહી મારવા છતાં વચ્ચે મહિલા આવી જતા તેની સાથે ભટકાયા હતા તેમ જણાવાયું હતું અને પોતાના પર કરેલ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. માનસિંગભાઈ વસાવા, ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર છું. 2.5 વર્ષ પહેલાં મારા મિસિસ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પણ હતા. એટલે અમે ભાજપના લોકો કહેવાય છીએ. અત્યારે સેવા પખવાડિયાનો કાર્યક્રમ ચાલે છે વડાપ્રધાનશ્રીના જન્મદિવસથી. તો અમે જે સરકાર શ્રી વડાપ્રધાન મોદી સાહેબે જે જીએસટીનો દર ઘટાડ્યો, દિવાળીની ભેટ આપી, એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ઘરે ઘરે સ્ટીકર ચોંટાડીને અને અમારે ભાજપની ઉપલબ્ધિ મોદી સાહેબે શું કીધું એના માટે અમે મારા જ ગામના ચૌધરી આપણે રાજેશભાઈ સોમાભાઈ એમનો ગલ્લો છે ત્યાં અમે સ્ટીકર લગાવવા ગયો. હવે સ્ટીકર લગાવીને બીજા જોવાને તો એમને જાણે એમની સાથે મારે વાત કરવાની હતી કે ભાઈ જીએસટીનો દર ઘટાડ્યો છે સરકાર છે, આપણે આટલું બધું મદદરૂપ થઈ છે. તો એવામાં મારા ગામનો જ અનિલભાઈ ભરતભાઈ વસાવા, રૂપેશભાઈ સુરેશભાઈ વસાવા અને ગોપાલભાઈ સકરિયાભાઈ વસાવા આ લોકો કંઈ ઘરમાં બેઠા હતા. એ બહાર નીકળીને અમે કે અમારી જીએસટીની કંઈ જરૂર નથી, ભાજપે એ બધું હું અમને આપી દીધું, અમારે જીએસટીની જરૂર થઈ નથી, શું તમે અમારું જીએસટી ઘટાડીને કરતા છો, જાઓ અહીંયાથી. એટલે રૂપેશભાઈએ કોઈને ફોન કર્યો, સંદીપભાઈ વસાવા એમ કરીને. એટલે એને એવું કીધું કે અહીંયા જીએસટીનું બધું કહેવા આવ્યો છે પબ્લિકમાં, એટલે અમે શું કરીએ. તો એને સંદીપે એવું કીધું કે તું એને માર ચાલુ કરી દો. એટલે મને અનિલભાઈ ભરતભાઈ કુવાડનો મુંદર ડાબા પગમાં ઘૂંટણમાં માર્યા અને મને જેવો ધક્કો માર્યો એમના આંગણામાં, એવી રીતે ત્યારે મેં પડી જવાના હતા. એ વખતે આ બેન મારી સામે આવી ગયા હતા. મારે એ બેન સાથે કંઈ લેવા દેવા છે જ નથી. મારે સરકારની જાહેરાત માટે જ મેં ગયો હતો.